દાહોદના લીમખેડામાં ખાનગી શાળાની મનમાનીનો વિડીયો થયો વાયરલ। લીમખેડાની ખાનગી સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા વાલી પાસેથી 5,000 રૂપિયા વસૂલ્યાનો આરોપ લાગ્યો। સ્કૂલ લિવિંગ માટે 5,000 રૂપિયા માંગતો વિડીયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો। આ શાળા કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સનો હોવાનો દાવો થઈ રહ્યો છે કે જે ભાભોર સ્કૂલ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા સંચાલિત શાળા છે। તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા? હા એ જ છે, હા એ જ છે। મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ફોટા નથી, જો ના લઈએ તો અમારે ભરવાનું થાય। દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે, સમજી લો। હમણાં જ હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં। અમારા જોડે હિસાબ માંગશે કે આ તમે એલસી આપી દીધું છે, હા એનું શું એમ? અમારે શું કરવાનું? જો દાસા સંચાલિત આચાર્ય જોઉં છું। હા બરાબર બરાબર। શું કીધું છે? સદર મિત્રો 5 વાગ્યાની જગ્યાએ 6 વાગે મીટિંગ, અને જે લોકોએ આ જો અર્બન બેંકના ખાતા અને તમામ હિસાબો બધું લઈને હાજર થવું। દર મહિને અમારી મીટિંગ હોય છે। પહેલાં અમારે તો કશું લેવાનું જ નથી આની, અને અમે સાચા છે તમને પહોંચાડી છે યાર, પછી ક્યાં પ્રશ્ન છે? આ જે 5,000 રૂપિયા આપે એ ટ્રસ્ટમાં જ જમા થશે એવું જશે ને સર? તો કોની પાસે જમા થાય? મારા ખિસ્સામાં જમા થશે? તમે યાર કેવી વાત કરો છો? તો દાહોદ સ્કૂલની વાયરલ વિડીયો બાદ તપાસના આદેશ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। ફી લીધા બાદ એલસી માટે રૂપિયાની માંગ કરી હશે તો નિયમની વિરુદ્ધ હોવાનું કહેવું છે ડીઈઓનું। જે વિડીયો વાયરલ થયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી 5,000 રૂપિયાની માંગણી કરી છે। એ ખરેખર એલસી પ્રથમવાર કોઈ શાળા એલસી ઇસ્યુ કરતા હોય ત્યારે કોઈ પ્રકારની ફી લેવાની થતી નથી, પરંતુ આમાં એલસી માટે જે 5,000 લેવા માટેની જે રજૂઆત છે એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીશું। ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે, આ શાળા જે છે ખાનગી શાળા છે, ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવેલી હોય છે। હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી, એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી, પ્રવેશ ફી, ટ્યુશન ફી, લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે। અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમાનુસાર છે। પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો 5,000 માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે, અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું। જે પ્રોસેસ હતું, જે રૂલ્સ હતો પ્રમાણે, જે સંસ્થાના જે નિયમ પ્રમાણે હતા કે એડમિશન એ લોકોએ કરાવ્યું છે જૂનમાં, અને 2 મહિના પછી જે એ લોકો કે અમારે હવે નથી ભણવું, એલસી આપી દો, તો શાળાના જે જીઆર પર એમનું નામ ચડી ગયું, તો જે આચાર્ય સાહેબે જે એમને કીધું કે ભાઈ એડમિશન રદ થશે, તમને એલસી પણ મળી જશે, પણ જે એડમિશન તમે રદ કરાવો છો એની જે ફી હોય છે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં, જે ઉપરથી અમારા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે એ તમારે ફી ભરવી પડે। ફી લગભગ વર્ષની 32,400 જેવી હોય છે, અને લગભગ એને 2 મહિનાના આપણે 5,000 જેવા ફીસ થાય છે મહિને જો કરવામાં આવે તો, એના માટે એમનામાં લેવામાં આવી। એ સાહેબના એના આચાર્ય સાહેબને એમને સાથે વાત થઈ હતી, મારી તો કશું વાત નહીં થઈ। તે દિવસે ખાલી હું ક્લાસમાં હતો અને મને બોલાયો કે આ 5,000 લઈ લો અને પહોંચ આપી દો, અને એલસીજીઆર પરથી નવી લખી દો, અને શિક્ષિકા હું મારા કરી દઉં છું આવીને કાલે અને આપી દઈશ।